ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા મૌલવીના મહારાષ્ટ્રના સાથીદારે પાકિસ્તાનથી હથિયારનો ઓર્ડર આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપી પાડેલા મૌલવીના મહારાષ્ટ્રના સાથીદાર શકીલ શેખે પાકિસ્તાન હત્યાનો ઓર્ડર આપ્યો હતો, જેને લઈ સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સ્લીપર સેલનો એંગલ પણ ચકાસણી શરૂ કરી છે. આરોપી શકીલ નેપાળના એજન્ટોના સંપર્કમાં હતો. તપાસમાં સામે આવ્યું છે કે શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડીયો કોલ કરતો હતો. આરોપીઓએ લાઓસનું એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પણ એક્ટિવ કર્યું હતું.